અમદાવાદના વસ્ત્રાલમાં સ્થાનિકો બિલ્ડરના ત્રાસથી ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। વસ્ત્રાલમાં નવા બની રહેલા બાંધકામથી સ્થાનિકોને હાલાકી ઊભી થઈ રહી છે। આ બાંધકામમાં 250થી વધુ મજૂરો કામ કરી રહ્યા છે। બિલ્ડર દ્વારા બાંધકામ સ્થળ પર બાંધવામાં આવેલા ખુલ્લા શૌચાલયથી લોકોને તકલીફ પડી રહી છે। ગંદકીના લીધે આસપાસમાં રોગચાળો પણ ફેલાઈ રહ્યો છે। આ બાંધકામ મામલે અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે। આ સમસ્યાનું નિરાકરણ ન આવે તો લોકોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। वो मैं शॉर्ट टाइम में पूरा क्लियर करके बोले 3-4 दिन में मैं पूरा क्लियर करके वहाँ से सारा चीज़ शिफ्ट करके जो रेसिडेंशियल अभी मेंबर इधर रह रहे हैं उस तरफ से रख के इधर बाजू में रख लेंगे ताकि कल होकर शॉर्ट टाइम में कोई प्रॉब्लम ना आए। 3-4 दिन का मेरा समय है, 3-4 दिन में मैं ये पूरा सोल्यूशन निकाल दूंगा। प्रॉब्लम नहीं आएगा, ऐसा कोई प्रॉब्लम नेक्स्ट टाइम से नहीं आएगा। અમદાવાદમાં એક તરફ વિકાસ થઈ રહ્યો છે તો ઘણી વખત બિલ્ડરોના ત્રાસે વિનાશ પણ થઈ રહ્યો છે। સ્થાનિક જે લોકો છે જે ગંદકી અને સાથે સાથે જે ડેન્ગ્યુ મેલેરિયા જેવા કેસોથી હેરાન પરેશાન છે, તેમ છતાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક પણ અધિકારી જે છે તે વેપારીઓને દંડ કરવામાં આગળ માહિર છે, પરંતુ જે મોટા બિલ્ડરો છે તેની સામે એક પણ શબ્દ કે તેની સામે દંડની કાર્યવાહી કરતા નથી। આ તમામ જે લોકો છે જે સ્થાનિકો છે જેઓ છેલ્લા કેટલાય સમયથી એક બિલ્ડરના ત્રાસથી હેરાન પરેશાન છે અને સાથે સાથે આ જે પરેશાની છે કેટલી છે ને કેટલા સમયથી એમની પાસે જાણીશું। અચ્છા, એ જણાવશો શું તકલીફ પડે છે? છેલ્લા ઓલમોસ્ટ 1 વર્ષથી 1.5 વર્ષથી આ બિલ્ડિંગનું બાંધકામ ચાલુ છે અને અમે ઘણીવાર બહુ બધી કમ્પ્લેનો કરી છે। એ અમારી સોસાયટીના મેઇન ગેટ જોડે અમને ટોયલેટ મૂક્યા છે જેની અંદરથી બહુ ખરાબ સ્મેલ આવે છે। ઓલમોસ્ટ 3 થી 4 માળ સુધી એની સ્મેલ એટલી ખરાબ આવે છે કે ત્યાંના રહીશોને બારી ખોલવી પણ મુશ્કેલ છે અને ઘણીવાર બિલ્ડર જોડે છેલ્લા 1 વર્ષથી કમ્પ્લેન કરીએ છીએ અને 6 મહિનાથી આઈ થિંક એ મૂતળી મૂકી છે। એના પછી ઘણીવાર કમ્પ્લેન બિલ્ડરને કર્યા પછી પણ એ સાંભળતો નથી। એના પછી અમે એએમસી ઓફિસમાં છેલ્લા 1.5 થી 2 મહિનાથી આજુબાજુથી રેગ્યુલર કમ્પ્લેન કરીએ છીએ। જે ઓલમોસ્ટ દર વીકમાં એકવાર કમ્પ્લેન કર્યા પછી પણ એ લોકો કોઈ જવાબ આપતા નથી। તમને પાણીથી શું સમસ્યા છે? પાણીથી મારે ત્યાં શોપ છે માધવ પાન પાર્લર, હું ત્યાં મારી દુકાનની બસ સ્વચ્છતા જ હોય છે, પણ રોડ ઉપર કચરો પડે એનો મેમો મારે 2 વાર સીલ મારી ગયા દુકાન। આના પહેલાં મેં 2000 રૂપિયા મેમો ભર્યો હતો। ગઈકાલે ફરીથી મારી દુકાન સીલ મારી ગયા અને એ જ રોડ ઉપર ગટર ઉભરાય છે, રોજ ગટર ઉભરાય સવારે, પણ કોઈ કેટલી ફરિયાદો કરી, કેટલા લોકો બોલી ગયા, પણ કોઈ ત્યાં ધ્યાન આપતું નથી અને સહેજ બે કચરો પડે ને તરત મેમો પાડીને 2000 રૂપિયા 5000 રૂપિયા આ રીતે મેમો પાડીને લઈ જાય છે। આ બીજી નહીં ત્રીજી વાર થયું છે પણ કોઈ સાંભળતું નથી। ફક્ત વાતો થતી હોય તેવું લાગી રહ્યું છે અને સાથે જે ફક્ત 100 મીટર જેટલો જે ડિસ્ટન્સ છે કોર્પોરેશનની વોર્ડ ઓફિસ અને જે બિલ્ડરની સાઇટ અને સાથે જે હેરાન પરેશાન થતા લોકો છે, પરંતુ ક્યારે આ નિર્ણય જે છે જે સમસ્યા જે છે તેનો નિર્ણય આવતો નથી, જેના લીધે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। કેમેરામેન કૃણ રાણા સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।